જય જોહાર। આજ રોજ તારીખ 17/2/2026ના દિને મામલતદાર કચેરી ધરમપુર ખાતે બોર્ડની પરીક્ષા આવવાની હોય અને અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી હાલ પૂરતી મિની બસ મૂકીને દૂર કરવા બાબતે ધરમપુર મામલતદારશ્રીને કરંજવેરી ગામના સામાજિક આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી અને મામલતદારશ્રી દ્વારા પણ જે તે વિભાગ સાથે સંકલન કરી વિદ્યાર્થીઓનો પ્રશ્ન વહેલી તકે સોલ્વ કરવાની હૈયાધરપ આપવામાં આવી। ધરમપુર તાલુકાના વિવિધ ગામોના વિદ્યાર્થી અભ્યાસ અર્થે ધરમપુર ખાતે આવતા હોય અને હાલે બોર્ડની પરીક્ષા પણ નજીક હોય અને ધરમપુર ખાતે કરજવેરી પાસે માન નદીનો પુલ અને આંબા પાસે તાન નદીનો પુલ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓએ 15થી 18 કિલોમીટર ફરીને આવવું પડે છે અને ખાનપુરથી ધરમપુર સુધીના 50 રૂપિયા એટલે આવવા જવાના 100 રૂપિયા થાય। આંબા તલાટ મોટી ઢોલ ડુંગળીથી ધરમપુર સુધી 30 રૂપિયા એટલે આવવા જવાના 60 રૂપિયા થાય અને કરજવેરથી ધરમપુર સુધી 20 રૂપિયા હોય એટલે આવવા જવાના 40 રૂપિયા થાય। અહીં વધારે પડતા વિદ્યાર્થીઓના વાલીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી વાલીઓ પહોંચી શકે એમ નથી, જેથી માંગણી કરવામાં આવી કે વિદ્યાર્થીઓને હાલ પૂરતી નાની મિની બસ બી ચાલુ કરી દેવામાં આવે ને તો હાલે છે બોર્ડની પરીક્ષા બી આવે છે અને બીજો પ્રશ્ન એવો છે આંબાથી 30 રૂપિયા લે છે ધરમપુર રિક્ષા આવવા જવાના 60 રૂપિયા થઈ જાય અને એ તો હવે છે એ લોકોનો વિષય છે પણ તમે કેટલી વર્ષોથી અહીંયા રહેતો એટલે તમને આઈડિયા હોય એટલે ખાલી મારા જાણકારી મોંઘવારી વિશે એટલે તો હવે રિક્ષાવાળા એ લોકો નક્કી કરેલું એ પ્રમાણે લે પણ આર્થિક રીતે છે વાલીઓ એટલા સક્ષમ છે જ નહીં કે રોજના 60 રૂપિયા ખર્ચી શકે। ઓલરેડી પાસ બનાવેલા છે, પાસ બધાને એક્ટિવ છે, પાસ એક્ટિવ છે, પાસના પૈસા ખર્ચે છે અને પાછી બસો નથી અને આવે છે તો રૂટ આખો ચેન્જ લાગે છે એટલે 12-15 કિલોમીટરનો સર ચક્રાવો થઈ જાય। આપ સર કંઈક મધ્યસ્થી કરીને ડેપ્યુટી સાથે સંકલન કરીને વિદ્યાર્થીઓની સુવિધા મળી જતી હોય તો આપણે જોઈ લઈએ।